આ વાર્તા જરૂર સાંભળજો, બહુ મજા આવશે. સુરેશે સૂવાની તૈયારી કરી. થોડા સમય પછી ઊંઘ આવવા લાગી. હજી સંપૂર્ણ ઊંઘ આવી નહોતી કે સુરેશે અચાનક તેની આંખો ખોલી અને ઉઠીને બેસી ગયો. તેને જોયું કે કોઈ પલંગની નજીક ઊભું છે. કોણ છે? ગભરાટમાં સુરેશના મોંમાંથી નીકળ્યું, કાકા હું છું. હું કોણ? અરે કાકા, હું રૂપા છું. રૂપા, કાકાએ કહ્યું. રૂપા, તું અહીં શું કરવા આવી છો? કાકા, મને ઊંઘ નથી આવતી. રૂમમાં ડર લાગે છે. હું એકલી ત્યાં સૂઈ શકતી નથી, કાકાએ કહ્યું. રૂપા, પાગલ ન થા. તારા રૂમમાં જા, હમણાં ઊંઘ આવી જશે. ના કાકા, હું અંદર નહીં જાઉં, ડર લાગે છે. હું અહીં જ સૂઈશ. પછી હું સુરેશ કાકા સાથે સૂઈ ગઈ. સુરેશનો શ્વાસ અચાનક થંભી ગયો. બેડ પર એક ખૂણા તરફ સરકી ગયા. ગભરાહટને કારણે તે ખરાબ સ્થિતિમાં હતા. તેણે રૂપા તરફ જોતાં કહ્યું, કૃપા કરીને રૂપા, આ ખોટું છે. આપણી સંસ્કૃતિ તેની મંજૂરી આપતી નથી. અમારા બંનેની ઉંમર વચ્ચેનો તફાવત તો જુઓ. હું તારા પિતાની ઉંમરનો છું. તો રૂપા પણ તે બાજુ ફરી અને સુરેશને એક કદમ ચોટી અને બોલી, મહેરબાની કરીને કાકા, મને બેકારની વાતો સમજાવશો નહીં. જો તમે સમજી શકતા નથી તો હું તમને સમજાવું છું કે હવે જમાનો બદલાઈ ગયો છે. જે ભૂખ લાગવા પર ભોજન ન કરે તો તે પાગલ થઈ જાય છે. અરે બેટા, જરા વિચારજો. કાલે તારા પિતાને ખબર પડશે તો તે મારા વિશે શું વિચારશે? અરે કાકા, તમે ડરો નહીં. કોઈને પણ કંઈ ખબર નહીં પડે અને જે થાય છે ને તે થઈ જવા દો. અને જે થાય છે તે સારા માટે થાય છે. જ્યાં પ્રેમ ખીલે છે ત્યાં ઉંમરનો તફાવત જોવામાં આવતો નથી. આજકાલ જમાનો બદલાઈ ગયો છે. અચાનક રૂપાએ તેની બંધ મુઠ્ઠી સુરેશ તરફ લંબાવી. સુરેશે પૂછ્યું, આ શું છે? રૂપાએ કહ્યું, કાકા, આ તમારી દવા છે જે સવારે દુકાનમાંથી ખરીદી હતી. આ કહીને તેને સુરેશ તરફ મુઠ્ઠી ખોલી હતી. પછી સુરેશે બદલાયેલા જમાના સામે તેના ઘૂંટણ ટેકવી દીધા અને પછી તે પણ શું કરે? તે એક પુરુષ હતો. પછી તેને પોતાનો હાથ આગળ વધાર્યું. સુરેશ તેના મિત્ર સાગર પાસે લંડન આવી. તેને આજે 1 મહિનો થયો હતો. બંને બાળપણના પાકા મિત્રો હતા. આ દરમિયાન સાગરને દુબઈમાં થોડું કામ હતું. તેથી તે તેની પુત્રી રૂપાને સંદીપ પાસે છોડી દીધી અને 1 અઠવાડિયા માટે દુબઈ ગયો. હવે રૂપા અને સુરેશ સંપૂર્ણપણે ઘરે એકલા હતા. તેથી હવે સુરેશ અને રૂપાએ ક્યાંક ફરવા જવાનું વિચાર્યું. લંડનની ચમકતી શેરીઓ ઉપર કાર ઝડપથી વધી રહી હતી. સુરેશ કાર ચલાવતા સમયે હિન્દી ફિલ્મનું ગીત ગાવામાં મસ્ત હતા. રૂપા તેની નજીકની સીટ પર શાંતિથી બેઠી ત્રાંસી આંખો સાથે તેના સુરેશ અંકલને જોતી જાતી હતી. જ્યારે કાર શહેરના ભરેલા બજારમાંથી પસાર થવા લાગી ત્યારે રૂપાએ એક નજર સુરેશ તરફ નાખી અને કહ્યું, અંકલ, ક્યાંને પણ મેડિકલ શોપ દેખાય તો ગાડી સાઈડ કરજો. મને દવા લેવી છે. સુરેશના ચહેરા પર આશ્ચર્યના ભાવ દેખાવા લાગ્યા. તે રૂપાના ચહેરા પર જોઈને બોલ્યા, કેમ, શું થયું? તમારી તબિયત તો ઠીક છે? હા અંકલ, તબિયત તો ઠીક છે. સુરેશે પૂછ્યું, પછી દવા કેમ લેવી છે? રૂપાએ કહ્યું, તમારા માટે. સુરેશે પૂછ્યું, મારી માટે કેમ? હું તો સારો જ છું. રૂપાએ કહ્યું, અંકલ, તમે નહીં સમજો. તમે તમારા મગજના ઘોડા ચલાવવાનું બંધ કરો. મેડિકલ શોપ દેખાય તો ગાડી રોકી દેજો. હું 1 મિનિટમાં આવી જઈશ. જ્યારે સુરેશને વાત ન સમજાણી ત્યારે તેને મૌન રાખ્યું હતું અને તેમની આંખો માર્કેટ લાઇનની બંને બાજુ દોડવા લાગી હતી. થોડા સમય પછી 1 મેડિકલ શોપ દેખાય તો ગાડી સાઈડ કરી અને મેડિકલ શોપ પર રોકી દીધી. કહેવા લાગ્યા, જા, મેડિકલ શોપ આવી ગયું છે. ઝડપથી દવા લઈને આવ્યો. રૂપાએ ઝડપથી દરવાજો ખોલ્યો અને મેડિકલ સ્ટોર પર પહોંચી. સુરેશ કારમાં બેસી રૂપા તરફ જોતા રહ્યા અને તેને કઈ દવા લીધી તે પણ જાણી ન શક્યા. રૂપાએ દવા પર્સમાં નાખી અને પૈસા આપ્યા. પછી કારમાં બેસી ગઈ અને સુરેશ તરફ જોતાં તેને કહ્યું, અંકલ, કામ થઈ ગયું. હવે ઘરે ચાલો. સુરેશ કંઈ પણ સમજી શક્યા નહીં અને તેઓએ કાર ગેરમાં નાખી અને થોડા સમય પછી કાર તો હવામાં વાતો કરવા લાગી. ડ્રાઇવિંગ કરતી વખતે તેને રૂપા પર એક નજર નાખી પણ તેને આજે રૂપામાં કંઈક ફેરફાર જોવા મળતા હતા. જ્યારે તે 1 મહિના પહેલા લંડન આવ્યા હતા ત્યારની રૂપા અને આજની રૂપામાં જમીન આકાશનો તફાવત હતો. છેલ્લા 3 દિવસમાં તેના હાવભાવ સંપૂર્ણપણે બદલાઈ ગયા હતા. આ બધું વિચારીને તે વિચારોમાં ખોવાઈ ગયા. ગઈકાલે સવારે સુરેશે ઉતાવળમાં બાથરૂમમાં ચાલ્યા ગયા
અને તેના પગ નીચેથી જમીન લપસી ગઈ. રૂપા પહેલેથી જ ત્યાં નહાઈ રહી હતી. સુરેશ તરત જ બહાર નીકળી આવ્યા. રૂપાની પીઠ દરવાજા તરફ હતી. કદાચ તેણે સુરેશને જોયા ન હતા. સુરેશનો શ્વાસ ખૂબ જ ઝડપથી દોડવા લાગ્યો. તે પલંગ પર પડ્યા અને એવું વિચારવાનું શરૂ કર્યું કે રૂપાને કંઈ પણ ખબર ન પડી. એ સારું થયું, પરંતુ આમાં રૂપાની જ ભૂલ હતી. રૂપાને અંદરથી દરવાજો બંધ કરવો જોઈએ. આ ઘટનાને 24 કલાકથી વધુ સમય પસાર થઈ ગયો હતો, પરંતુ બાથરૂમનું એ દ્રશ્ય સુરેશની આંખોમાં સામાન્ય હતું. તેને રૂપાની જુવાનીના એ રૂપે હચમચાવી દીધા હતા. તે પોતાના કરતાં વધારે રૂપા પર ગુસ્સે થઈ રહ્યા હતા કે તેને અંદરથી દરવાજો બંધ કેમ ન કર્યું. આ લાપરવાહી હતી કે રૂપાએ આ બધું ઈરાદાપૂર્વક કર્યું હતું? ના, લાપરવાહી નથી. રૂપાએ આ બધું જાણી જોઈને કર્યું હતું. સારું રહેશે કે તેના પિતા સાગર ઝડપથી પાછા આવે. આ વિચારો વિચારીને તે બાળપણની યાદોમાં ખોવાઈ ગયા. સુરેશ અને સાગર બાળપણના મિત્રો હતા. આ બંનેનું ઘર આસપાસ હતું. બાળપણ સાથે વિતાવ્યું. એક જ શાળામાં શિક્ષા મેળવી. યુનિવર્સિટીમાં પણ સાથે દાખલો લીધો. પાછળથી સાગરે CA ની પરીક્ષા પાસ કરીને ચાર્ટેડ એકાઉન્ટનું કામ શરૂ કર્યું અને સુરેશે તેના પિતાની ખેતી સંભાળી. જ્યારે એક દિવસ સારો સંબંધ આવ્યો ત્યારે પ્રભુ દયાલજીએ પૂનમ સાથે તેના પુત્ર સાગરના લગ્ન કર્યા. સુરેશ 1 મહિના સુધી તેના લગ્નમાં પડ્યો રહ્યો. તેને સાગરના બધા સૂટ પોતાની મરજીથી સીવડાવ્યા અને આખા લગ્ન સુધી તેને પ્રભુ દયાળજીને પણ મદદ કરી. બધા કહેતા કે સાગર અને સુરેશ મિત્રો નહીં પણ ભાઈ છે. થોડા સમય પછી સુરેશે પણ લગ્ન કર્યા. તેના લગ્નમાં સાગર તો આવ્યો હતો, પણ પૂનમ આવી ન હતી. સુરેશને ખૂબ ખરાબ લાગ્યું. તેણે તેના મિત્રને ઘણું સંભળાવ્યું અને તે દિવસે સાગરે કંઈ કહ્યું નહીં. અને તે પછી તે બધા તેના ઘરમાં પડી ગયા. તે બંને ક્યારેક મળતા તો ઝઘડો કરવામાં સમય પસાર કરી દેતા. સુરેશને ઘણી વખત લાગ્યું કે સાગરની જિંદગીમાં કંઈ બરાબર નથી. થોડા દિવસ પછી ખબર પડી કે સાગરના ઘરે દીકરી જન્મી છે. તો સુરેશ અને તેની પત્ની મીઠાઈઓ અને ભેટો આપીને પાછા આવ્યા. થોડા દિવસો પછી એક મિત્ર દ્વારા ખબર પડી કે સાગર અને પૂનમ વચ્ચે બનતી નથી. બંનેમાં વિવિધ લડાઈ થતી રહે છે. આમ બંનેને ઝઘડતા જોઈ એક દિવસ પ્રભુ દયાલજીનું હાર્ટ અટેકથી મૃત્યુ થયું. તેમના મૃત્યુ પછી સાગર અને પૂનમનો કેસ બગડતો ગયો. સુરેશ પણ તેના મિત્રના ઘરના સંપૂર્ણ સમાચાર પછી ચિંતિત થઈ ગયા. એક દિવસ તે તેની પત્ની નિશા સાથે સાગરના ઘરે ગયા. ત્યાં બંનેનું ઘણું સમજાવ્યું અને પ્રથમ વખત સુરેશને લાગ્યું કે સાગરની પત્ની પૂનમ ખૂબ આક્રમક સ્વભાવની છે. સાગરે તેમના શબ્દો ધૈર્યથી સાંભળ્યા, પણ પૂનમે તેને 2 જ શબ્દોમાં કહી દીધું કે જુઓ સુરેશજી, તમારે અમારા ઘરની બાબતોમાં પંચાયત કરવાની જરૂર નથી. તમે તમારું ઘર સંભાળો. તે દિવસે સુરેશ ભારે હૃદયથી ઘરે પાછો આવ્યો અને રડી પડ્યું. આજે તેના મિત્રનું ઘર તૂટવા પડશે અને તે કંઈ પણ કરી શક્યો નહીં. થોડા સમય પછી જાણવા મળ્યું કે સાગર અને પૂનમના છૂટાછેડા થઈ ગયા છે અને રૂપા સાગરને મળી હતી. એક દિવસ સાગરે સુરેશ અને તેની પત્ની પૂજાને બોલાવીને કહ્યું કે તે રૂપાને લઈ લંડન જઈ રહ્યા છે અને તેને બહુરાષ્ટ્રીય કંપનીમાં એકાઉન્ટન્ટની નોકરી મળી છે. તેને સુરેશને તેના ઘરની ચાવી આપીને કહ્યું કે ઘર ભાડે આપી દેજે અથવા તને ગમે તેમ કરજે અને સમયે સફાઈ કરાવજે. તે સમયે રૂપા ફક્ત 7 વર્ષની હતી. સમયની ગતિ ધીમે ધીમે આગળ વધી રહી હતી. સુરેશના જીવનમાં બધું સારું હતું, પણ એક દિવસ નિશાએ તેને પેટમાં દુખાવાનું કહ્યું. જ્યારે તપાસ પછી ડોક્ટરે કહ્યું કે તેના પેટમાં કેન્સર છે અને કેન્સર છેલ્લા તબક્કે છે. નિશા બચી ન શકી અને સુરેશને ઘરનો દીપક આપ્યા વિના તેણે આ દુનિયા છોડી દીધી. માતા પિતાએ પહેલેથી જ દુનિયા છોડી દીધી હતી. હવે સુરેશ એકલો થઈ ગયો. કેટલીક વાર તે તેના મિત્ર સાગરની પત્ની પૂનમ ભાભીને મળતો અને તે તેના કામ પર ખૂબ રડતી. આ જોતાં 12 વર્ષ પસાર થઈ. એક દિવસે સાગરે વિમાનની ટિકિટ અને વિઝા સુરેશ માટે મોકલી. 1 મહિના પહેલા જ તે તેના મિત્રના કહેવા પર લંડન આવ્યા હતા. જ્યારે તેણે તેનો પગ પહેલી વખત લંડનની જમીન પર રાખ્યો ત્યારે સાગર પોતે કાર લઈને તેને લેવા આવ્યો. વર્ષો પછી એકબીજાને જોતાં તેમની બંનેની આંખોમાં આંસુ આવી ગયા.
અને જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે સુરેશનું મોં તો ખુલ્લું જ રહી ગયું, કારણ કે 12 વર્ષ પહેલાં તેને જે રૂપને ભારતથી વિદા કરી હતી તે રૂપામાં અને આજની રૂપામાં જમીન આકાશનો તફાવત હતો. આજે તે બરાબર તેની માની જેમ દેખાતી હતી. તેનો નકશો એકદમ પૂનમ જેવો હતો. સુરેશને સાગર અને રૂપા સાથે રહેતા હતા. સુરેશમાં જીવવાની ચાહત વધવા લાગી. હવે એક દિવસ સાગરને કેટલાક તાત્કાલિક કામ માટે દુબઈ જવું પડ્યું. ત્યારે સાગરે સુરેશને કહ્યું કે મારે એક અઠવાડિયા માટે જવું પડશે. ત્યાં સુધી તમારે મારી પુત્રી રૂપા સાથે રહેવું પડશે. રૂપાને તમારી સંભાળ રાખવાનું કહ્યું છે. જો ત્યાં કોઈ તાત્કાલિક કાર્ય હોય તો મોબાઈલ પણ કહી દે છે. વિચારોમાંથી બહાર નીકળતાની સાથે જ સુરેશે જોયું કે બંગલો આવી ગયો છે. જ્યારે તેઓએ કાર પાર્ક કરી બંને દરવાજે પહોંચ્યા તો જોયું કે દરવાજો ખુલ્લો છે. આ જોઈને તે સતબદ્ધ થઈ ગયા અને બંને એકબીજા તરફ વિચિત્ર આંખોથી જોવાનું શરૂ કર્યું. રૂપાએ આશ્ચર્ય સાથે કહ્યું કે મેં જતી વખતે દરવાજો લોક કર્યો હતો, તો પાછળથી દરવાજો કોણે ખોલ્યો? જ્યારે બંને અંદર દોડતા ગયા ત્યારે તેઓ ત્યાંની પરિસ્થિતિ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. સામાન અહીં અને ત્યાં પથરાયેલો હતો. રૂપાએ સુરેશ તરફ જોયું અને કહ્યું, એવું લાગે છે કે ચોરોએ અહીં તેનું કામ બતાવી દીધું છે. હું પોલીસને બોલાવું છું. માહિતી પ્રાપ્ત થતાની સાથે જ પોલીસ ટીમ ત્યાં પહોંચી અને પૂછપરછ કર્યા પછી તપાસમાં લાગી ગઈ. લૂંટનો અહેવાલ લખ્યા બાદ પોલીસ પાછી ચાલી ગઈ હતી. રૂપાએ સુરેશ તરફ જોઈ અને કહ્યું, યાર અંકલ, તમે તો મોં અટકાવીને કેમ બેઠા છો? આ તો અહીં એક સામાન્ય વાત છે. આ સારું છે કે અમે ઘરે ન હતા, નહીં તો લૂંટારાઓ આપણને મારીને પણ જતા રહે. હું મારા પિતાને ફોન કરીને કહું છું. યાર અંકલ, તમે ચા બનાવી અને પીવડાવોને. સુરેશ રૂપાના વર્તનથી આશ્ચર્યમાં હતા. તે શાંતિથી ઊભા થયા અને રસોડા તરફ ગયા. મોબાઈલ ફોનથી રૂપાએ પિતાને લૂંટ વિશે કહ્યું. તેને એમ પણ કહ્યું કે ચિંતા કરવાની કંઈ જરૂર નથી. સુરેશ અંકલ અને હું બંને કુશલ મંગળ છીએ. સુરેશે ત્યાં સુધીમાં ચા બનાવી. રાત્રે બંને ખોરાક લેતી વખતે શાંતિથી હતા. જ્યારે બંને ખોરાક ખાઈ લીધો ત્યારે સુરેશ તેના રૂમમાં આવ્યા અને પલંગ પર સૂઈ ગયા. તે સૂઈ શક્યા નહીં તો ટીવી ચાલુ કરીને તે ચેનલ પર એક સંસ્થાનું વચન સાંભળતા હતા. તેણે તેના મગજમાં વિચાર્યું કે ચાલો આજે કથાનો આનંદ માણીએ. ત્યારે રૂપા એક ગ્લાસ દૂધ લઈને તેના રૂમમાં આવી. તે સુરેશને ધાર્મિક ચેનલ પર કથા સાંભળતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે ત્રાસી આંખોથી ટેબલ પર દૂધ મૂક્યું. સુરેશ તરફ જોયું અને કહ્યું, અરે, તમે પણ કથાઓના શોખીન છો? સુરેશ રૂપાની વાતો પર હસી પડ્યા અને તેની તરફ જોયા વિના કહ્યું કે દરેક વ્યક્તિ તેમની રોજી રોટી માટે દોડી રહ્યા છે. આપણા ભારતમાં પણ કથાઓનો બાર આવ્યો છે. કથાઓના નામ પર ધન વરસે છે. ના લૂંટવા વાળાની કમી છે, ના લૂંટાવા વાળાની. હું કેટલીક વાર વિચારું છું કે હું પણ કથાવાચક બની જાઉં. ધન સાથે સુંદર સુંદર ચહેરાવાળી હસીનાઓના પણ દર્શન થશે. આના પર રૂપાએ કહ્યું, અંકલ, તમે તો રહેવા દો. તમને હસીનાઓને જોતા જ ક્યાં આવડે છે? હા, જો તમે સાધુ બનવા માંગો હો તો સાધુ બનીને મારા ફેરવો. આના પર સુરેશે રૂપા તરફ હેરાનગીથી જોઈ. તે સમજી ગયા કે આજે રૂપાનું મૂળ ખૂબ રોમેન્ટિક છે. તેના શબ્દોમાં કંઈક છુપાયેલું છે. તેણે રૂપા તરફ જોઈ અને કહ્યું કે સારું, તમે જાઓ. રાત ઘણી થઈ ગઈ છે. હું સૂવા માંગું છું. તમે પણ તમારા રૂમમાં જાઓ અને સૂઈ જાઓ. રૂપા તેના રૂમમાં ગઈ પણ તેના ચહેરા પર સ્મિત હતું. સુરેશે દૂધ તરફ જોયું. આજે તેને દૂધ પીવાની ઈચ્છા ન હતી. તે મનમાં વિચારવા લાગ્યા કે આજે સુરેશ પાછો આવી જાય અને તે ટીવી બંધ કરીને સૂઈ ગયા. થોડા સમય પછી ઊંઘ આવવા લાગી. હજુ આંખ બરાબર બંધ પણ થતી નહીં કે સુરેશને લાગ્યું કે કોઈ બેટ પણ સૂતું છે. સુરેશે ગભરાટમાં પૂછ્યું, કોણ? રૂપાએ કહ્યું, હું. અરે, હું કોણ? રૂપાએ કહ્યું, અરે યાર અંકલ, હું રૂપા છું. સુરેશે કહ્યું, તું અત્યારે અહીં શું કરે છે? તારા રૂમમાં જા. રૂપાએ કહ્યું, અંકલ, મને ઊંઘ આવતી નથી. મને ડર લાગે છે. હું એકલા સૂઈ શકતી નથી. રૂપા, પાગલ ન બનો. તમે તમારા રૂમમાં જાઓ. ના અંકલ, મને ઊંઘ આવતી નથી. હું અહીં જ સૂઈશ. સુરેશે કહ્યું, સમજા કર, તું નાની છોકરી નથી, મોટી થઈ ગઈ છે. રૂપાએ કહ્યું, અંકલ, એટલે તો સૂવું છું. આટલું કહી રૂપા સુરેશ સાથે સૂઈ ગઈ. સુરેશનો શ્વાસ અચાનક દોરવા લાગ્યો અને તે પલંગના એક ખૂણા પર સરકી ગયા.
તેને રૂપા તરફ જોતાં કહ્યું, રૂપા આ ખોટું છે, આપની સંસ્કૃતિ આની મંજૂરી આપતી નથી, ઓછામાં ઓછું અમારા બંનેની ઉંમર તો જોવું. તું તારા બાપની ઉંમરનો છું. રૂપાએ પણ બાજુ બદલી અને સુરેશને ચીપકીને બોલી, યાર અંકલ, મને નકામી વાતો સમજાવો ને, તમે સમજી શકતા નથી. ચાલો હું તમને સમજાવું. હવે જમાનો ઘણો બદલાઈ ગયો છે. જ્યારે ભૂખ લાગવા પર જે જમતું નથી તે પાગલ થઈ જાય છે. સુરેશે કહ્યું, માની જા પુત્રી, કાલે તારા પિતાને જાણ થશે તો તે મારા વિશે શું વિચારશે? રૂપાએ કહ્યું, મહેરબાની કરીને અંકલ, ડરશો નહીં. કોઈને પણ ખબર નહીં પડે અને જે થાય છે તે થવા દો, રોકો નહીં. જ્યાં પ્રેમ ખીલે છે ત્યાં ઉંમર જોવામાં આવતી નથી. આજકાલ જમાનો બદલાઈ ગયો છે. મિત્રો, તમને આજની વાર્તા ગમી હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.